ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન આર.કે. દેસાઈના માર્ગદર્શન અને સેક્રેટરી ડી.પી. તિવારીના સંચાલનમાં શનિવારે નેશનલ લોક અદાલત યોજાઈ હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા લોકોને ઝડપી અને અસરકારક ન્યાય મળી રહે તે માટે સમયાંતરે જરૂરી પગલાં ભરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ સંચાલિત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, રાજ્યની હાઈકોર્ટ સંચાલિત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વિવિધ કોર્ટોમાં તેની અમલવારી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજ રોજ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન આરતી વારીના બી દેસાઈના માર્ગદર્શન અને સેક્રેટરી ડી.કે. સંચાલનમાં શનિવારે નેશનલ લોક અદાલત યોજાઈ હતી. જેમાં ભરૂચના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર દેસાઈ, જેમાં ભરૂચ હેડ અને અન્ય ન્યાયાધીશોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી લોક અદાલત ખુલ્લી મુકાઈ હતી. ક્વાર્ટરના ન્યાયાધીશો, વકીલ બારના હોદ્દેદારો, સરકારી વકીલો, કર્મચારીઓ તથા ડીએલસીવી બેન્કો અને અદાલતો દ્વારા કુલ 26,000 થી વધુ કેસો નિકાલ અર્થે મુકાયા હતા. લોક અદાલતમાં દીવાની, ફોજદારી, ખોરાકીના કેસ ઉપરાંત વાહન અકસ્માત વળતર કેસો અને બેન્કો, ડીજીવીસીએલ વગેરે સમાધાન લાયક ક્રિમિનલ કેસો અને પ્રી લિટિગેશન કેસોમાં શક્ય જેટલા ઝડપથી અને સંતોષકારક ન્યાય અપાવવા પ્રયાસ થયો હતો. વર્ષની આ છેલ્લી નેશનલ લોક અદાલતમાં 40,000 થી વધુ વિવિધ કેસોનો નિકાલ કરવામાં આવ્યું હતું. આજ રોજ આ વર્ષની છેલ્લી અને ચોથી લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. નામદાર સુપ્રીમ કોર્ટ અને તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આજ રોજ જિલ્લાની તમામ લોક અદાલતોમાં તથા તાલુકાની લોક અદાલતમાં આ વર્ષની છેલ્લી લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલતમાં આશરે 11,000 જેવા કેસો પેન્ડિંગ કેસો મૂકવામાં આવેલા છે. 12,000 જેવા બેંક જીબીના કેસો નોટિસો કાઢવામાં આવેલી છે. 3,000 જેવા ઈ મેમો જે ઈ ચલણના કેસો હોય એમાં નોટિસો કાઢવામાં આવેલી છે.